Good morning, sir. Good morning, sir. ગુડ મોર્નિંગ ઓકે. સર. તો ગઈકાલે આપણે તમને યાદ હોય તો લેક્ચરની અંદર વાત કરી હતી કે એકમ કોષ એ ઘટક કણોને આધારે અને ત્યાર પછી આપણે 14 23 લેટિસની શરૂઆત કરી હતી. એમાંથી બે આપણે જોયા હતા. બરાબર. મેં તમને કીધું હતું કે કાલે આપણો ઓનલાઈન લેક્ચર છે એટલે કે આજે, તો એની અંદર હું તમને આજે એકમ કોષ છે એની રચના કેવી હોય છે, અને આપણે ગઈકાલે જ વાત કરી હતી, ગઈકાલે જ આખો આપણે ટોપિક સમજ્યા હતા કે ઘટક કણોની જે ગોઠવણી ખૂણા પર હોય, ફલકના કેન્દ્રમાં હોય, ધાર પર હોય, તો કેવી રીતે એ ગોળા બરાબર વહેંચાયેલા હોય છે, ઘટક કણ કઈ રીતે વહેંચાયેલા હોય છે, બને છે કેટલાથી ને હોય છે કેટલાથી, ગઈકાલે વાત કરી હતી. એને આજે આપણે પ્રત્યક્ષ નિહાળીશું. બરાબર છે. તો સૌથી પહેલા હું તમને એટલું જણાવી દઉં, બરાબર છે, કે આપણે કાલે જે વાત કરતા હતા એકમ કોષ બે પ્રકારના હોય, તો કે આદિમ અને કેન્દ્રિત. બરાબર છે. આદિમમાં ફક્ત ખૂણા પર ઘટક કણો હોય, બરાબર, ખૂણા પર ઘટક કણો હોય છે. જ્યારે કેન્દ્રિતની વાત આપણે કરીએ, ત્રણ પ્રકારના છે: અંતઃકેન્દ્રિત, બીજા નંબરે ફલક કેન્દ્રિત અને ત્રીજા નંબરે અંત કેન્દ્રિત. એની આપણે વાત કરતા હતા. અંત કેન્દ્રિત ની અંદર આ બધાની અંદર ખૂણા પર તો હોય જ, પરંતુ અંત કેન્દ્રિત ની વાત કરીએ તો મધ્યમાં એક હોય, અહીં આગળ ફલકમાં હોય અને અહીં સામ સામેના ફલકમાં. આટલું આપણે જોયું. બરાબર છે. મેં વિડીયો લેક્ચર પણ તમને મોકલ્યા હતા એટલે તમે જોઈ લીધા હશે. તો જુઓ, હવે એ જ વસ્તુને આજે આપણે અહીંયા આગળ વિડીયો લેક્ચર્સથી સમજીએ. બરાબર છે. આ મારી આ એક સ્ક્રીન છે. હવે હું બીજી સ્ક્રીન ઓપન કરું છું, ધ્યાનથી જોજો. બરાબર. એને હું જરા પિન અપ કરું છું એટલે તમને સામે દેખાશે. ઓકે. હવે હું અહીંયા આગળ સ્ક્રીન શેર કરું છું એટલે આપણને ઓકે. દેખાય છે બધાને? હા સર. સર. ઓકે. હવે બરાબર અહીંયા આગળ કોન્સન્ટ્રેટ કરજો. હા, કે કેવી રીતે આ ત્રણ ચાર પ્રકારની રચના આપણને જોવા મળે. તો યુનિટ સેલ્સ એટલે એકમ કોષ, નંબર ઓફ એટમ્સ ઇન અ યુનિટ સેલ. એક એકમ કોષમાં કેટલા આવેલા હોય છે? હવે તમે જુઓ, આમ કેવી ફટાફટ રચના દેખાય છે ને? આ શું બતાવે છે? એક એકમ કોષમાંથી આખું આ અવકાશ લેટિસ થયું. આ શું કહેવાય? અવકાશ લેટિસ છે. આમ એવું સમજી લો તમે. બરાબર છે. અવકાશ લેટિસ એટલે આ જે તમને બ્લુ રંગના ગોળા દેખાય છે ને, એ ઘટક કણો, મોટીફ છે ને, લેટિસ બિંદુ કહેવામાં આવે. એ જ બિંદુઓનો સમૂહ છે. શું છે? બિંદુઓનો સમૂહ છે. બરાબર છે. આ અવકાશ લેટિસ છે એવું સમજી લો. આ અવકાશ લેટિસની એક નાનામાં નાની રચના એને આપણે અહીંયા આગળ સમજવાની છે. ધ્યાનથી આકૃતિને જોજો. બરાબર છે. અહીંયા આગળ બ્લિંક થશે અને એકમ કોષ અહીંયા આગળથી નિર્માણ થશે. અત્યારે આપણે જે જોઈ રહ્યા છે એ અવકાશ લેટિસ, રાઈટ? હવે બ્લિંક થયું. જો આ એટમ ઘટક કણ આપણે જેને કહીએ છીએ ને બિંદુ લેટિસ, એ આ. ઓકે. તો આખો આ ક્રિસ્ટલ લેટિસ છે, ઘન સ્ફટિક છે એવું સમજી લો.
બરાબર, 1 મિનિટ. કનેક્ટિવિટીમાં પ્રોબ્લેમ આવે છે. એટલે કટ થઈ ગયું. બે મિનિટ. ઓકે, ફરીથી હું સ્ક્રીન શેર કરું છું. ચાલો હવે જુઓ. હા હા, હવે આપણે જે વાત કરતા હતા, એક જ મિનિટ જરા રિવર્સ કરો. જાતી રહી સર સ્ક્રીન આવી ગઈ. 2 મિનિટ. જો હવે ધ્યાનથી અહીંયા આગળ એક એકમ કોષ આખો તમને દેખાશે. બ્લુ જે છે એ આખો એકમ કોષ. હવે આપણે જે એકમ કોષ ભણવાના છે એની વાત કરીએ. બરાબર છે. પહેલો જે છે રેડ રંગમાં એ આ આદિમ પ્રકારનો એકમ કોષ કહેવાય. બીજો જે છે એ અંતઃકેન્દ્રિત બોડી સેન્ટર, અને ત્રીજો છે એ ફેસ સેન્ટર એટલે ફલક કેન્દ્રિત. બરાબર. તો આદિમ પ્રકારનો એકમ કોષ છે લાલ ઘોડાવાળો, એમાં જુઓ ખૂણા ઉપર 8 ઘટક કણો આવેલા છે. ખૂણા પર 8 ઘટક કણો તમને દેખાય છે. બરાબર છે. જ્યારે અંતઃકેન્દ્રિત ની અંદર ખૂણા ઉપર 8 છે, પણ એની સાથે સાથે એક સેન્ટર મધ્યમાં પણ છે. મધ્યમાં પણ તમને દેખાશે. તો ખૂણા ઉપર 8 અને એક મધ્યમાં એ તમને જોવા મળે છે. જ્યારે ફેસ સેન્ટર ની અંદર કહેતા કે ફલક કેન્દ્રિત ની અંદર ખૂણા પર 8 છે, પણ એની સાથે સાથે દરેક ફલકના કેન્દ્રમાં 6 ફલક હોય તો એના કેન્દ્રની અંદર પણ આપણને જોવા મળે છે. બરાબર છે. તો એને આપણે ફલક કેન્દ્રિત તરીકે ઓળખીએ છીએ. તો આ જે લાકડીઓ છે એ ભૂમિતિનો નિર્દેશ કરે છે, એટલું આપણે ખાસ સમજવું. ઓકે, હવે એક એક રચનાને બરાબર ધ્યાનથી સમજજો. અહીં તમને બતાવેલું છે કે ભાઈ બોડી સેન્ટર ની અંદર અંતઃકેન્દ્રિતમાં સેન્ટરમાં જે છે
બરાબર, જ્યારે અહીંયા આગળ દરેક ફલક ઉપર એક એક છે, એનો કેટલામો ભાગ આ એકમ કોષની અંદર હોય એ પણ તમને અહીંયા આગળ જોવા મળશે. તો જો આ સૌથી પહેલામાં પહેલી રચના આદિમ પ્રકારનો એકમ કોષ છે. બરાબર છે, આદિમ પ્રકારનો એકમ કોષ અહીં તમને દેખાઈ રહ્યો છે. ઓકે, એમાં 8 ખૂણા ઉપર 8 ઘટક કણો તમને દેખાય છે. 8 ઘટક કણો લઈએ ત્યારે આ એકમ કોષ તૈયાર થાય. બરાબર છે, આમનો જે બ્લિંકિંગ થયું એ ભૂમિતિનો નિર્દેશ કરે છે. હવે જો 8 ગોળા, બસ આવી રચના હોય ખરેખર. બરાબર, 8 ઘટક કણોથી આવી રચના બને, આ ઓરિજિનલ કહેવાય. બરાબર છે, તો એક એકમ કોષમાં પ્રત્યેક ગોળાનો કેટલામો ભાગ હોય એ તમને અહીંયા આગળ હવે સમજાવશે. જો ધ્યાનથી. બરાબર, આ એકમ કોષ થઈ ગયો, એની આ દ્વિપરિમાણીય વ્યૂ છે, રચના છે. બરાબર, તો એક ગોળાનો કેટલામો ભાગ એક એકમ કોષની અંદર હોય તો એ તમને અહીંયા આગળ દેખાશે. બરાબર, એક ગોળાનો કેટલામો ભાગ હોય એ તમને અહીંયા આગળ ખબર પડશે. એકમ કોષ થયો, એ ગોળાનો કેટલામો ભાગ આની અંદર આવે ને ધ્યાનથી જોજો, આકૃતિને બરાબર ધ્યાનથી વિચારજો. एक चतुर्थांश, હા, 1/8 ભૂલી ગયા પાછા. કેટલામો ભાગ આવ્યો? 1/8. એક ગોળાનો 1/8 ભાગ એક ખૂણા પર હોય. એવા ટોટલ કેટલા ખૂણા છે? 8 ખૂણા છે. 8 ખૂણા ઉપર 1/8 ભાગ એટલે ટોટલ કેટલું થયું? 1. ટોટલ આપણને એક જ ઘટક કણ એટલે કે એક જ પરમાણુ એક એકમ કોષની અંદર આદિમ પ્રકારના એકમ કોષમાં જોવા મળે. એ આપણને અહીંયા આગળ સ્પષ્ટપણે દેખાય છે. બરાબર છે, એ આપણને અહીંયા આગળ દેખાય છે. ઓકે, તો 1/8 ભાગ એ પ્રત્યેક ખૂણા ઉપર આપણને જોવા મળે છે. આ મિત જોશી, આ લીટો પાડ્યો ને એ મિત જોશી હતો, એવું યાદ રાખજો. કોઈ પણ અહીંયા આગળ આમ તેમ કરશે ને તો એ ખબર પડી જશે, રિમૂવ થઈ જશે. હવે પછી જો આવું કરી દો. ઓકે, નંબર 2. હવે અહીંયા આગળ બરાબર છે, આ પહેલો મેં તમને સમજાવ્યું કે એક ખૂણાનો 1/8 ભાગ અહીં તમને જોવા મળે. હવે આ સેકન્ડ અંતકેન્દ્રિત. બરાબર છે, અહીંયા આગળ અંતકેન્દ્રિત ની વાત કરીએ તો 8 ખૂણા પર તો હોય જ. કાલે મેં તમને સમજાવ્યું હતું કે ભાઈ આ તો ભૂમિતિનો નિર્દેશ કરે છે, ખરેખર આવું હોય છે. દેખાય છે? બરાબર, દેખાય છે. એમાં પ્રત્યેક ગોળા વચ્ચે ડિસ્ટન્સ પણ છે. પેલા તો ગોળા એકબીજાને અડકેલા હતા, અહીં ડિસ્ટન્સ કેમ થઈ ગયું? કારણ કે વચ્ચે એક ગોળો આવી ગયો એટલા માટે. એટલે ખૂણા પર રહેલા 8 ગોળાઓ બરાબર છે વચ્ચે વાળા ખૂણાને સ્પર્શ કરે છે. વચ્ચેનો ગોળો તો આખો જ છે, જો ધ્યાનથી. વચ્ચેનો ગોળો આખો છે, ધ્યાનથી જો. બરાબર છે, જ્યારે ખૂણા ઉપર 1/8 ભાગ આપણને જોવા મળે છે. બરાબર છે, પ્રત્યેક ખૂણા પર 1/8 ભાગ એ આપણને જોવા મળે છે. ઓકે, વચ્ચેનો ગોળો તો આખો જ છે એટલે એક જ ગણાય આખો, પણ ખૂણા ઉપર 1/8 એવા 8 ખૂણા એટલે 1/8 ગુણ્યા 8 એટલે તમારો જવાબ આવશે 1. 1 + 1 એટલે 2. અંતકેન્દ્રિત બે ઘટક. યસ, અંતકેન્દ્રિત હોય તો ટોટલ કેટલા ઘટક કણોની જરૂર પડે બનાવવા માટે? 9. 9. 2. સરસ, બરાબર છે. એટલે આ આપણે અહીંયા આગળ જોયું. ઓકે, તમને અહીંયા આગળ સ્ક્રીન પર દેખાય પણ છે 1 + 1 = 2. હવે આપણે બીજા નંબર પર જઈએ.
તો હવે ફલક કેન્દ્રિતની વાત આવી, ફલક કેન્દ્રિત. બરાબર. હવે આને ધ્યાનથી જો, ખૂણા પર તો 8 છે જ, પણ દરેક ફલકના કેન્દ્રમાં છે. જુઓ, દરેક ફલકના કેન્દ્રની અંદર તમને જોવા મળે છે. બરાબર. હવે દરેક ફલકના કેન્દ્રમાં જોવા મળે તો એ દરેક ફલકનો કેટલામો ભાગ એની અંદર હોય એ પણ આપણે થોડોક સમજવો પડે. બરાબર. જો ગોઠવણી કેવી છે જોઈ ને, 8 ખૂણા ઉપર જે છે અને દરેક ફલકના કેન્દ્રમાં છે, તો ખૂણા પર 1/8 ભાગ, પણ દરેક ફલકના કેન્દ્રમાં કેટલામો ભાગ? એ કંકોસમાં આવી ગયો અડધો જ ભાગ. અડધો ભાગ. યસ, અડધો ભાગ તમને જોવા મળે છે. એવા ટોટલ કેટલા ફલક છે? 6. છ ફલક. અને 6 ફલકમાં દરેક ફલકમાં અડધો ભાગ અંદર હોય તો ટોટલ કેટલું થયું? 3. 3. તો ખૂણા પર 1/8 ગુણ્યા 8 એટલે 1 અને પેલા 3 એટલે ટોટલ કેટલા થઈ ગયા આપણને? 4. બનાવવા માટે કેટલાની જરૂર પડે? બનાવવા માટે જરૂર કેટલી? 8 ખૂણા પર અને 6 ફલક એટલે 14 ની જરૂર પડે ને, પરંતુ હોય કેટલા? 4. એ ફલક કેન્દ્રિત ની અંદર આપણને આ જોવા મળે. ઓકે, તો અહીં તમને દેખાશે કે જો નંબર ઓફ ધ એટમ પ્રેઝન્ટ ધ કોર્નર, બરાબર, 8 into 1/8 એટલે 1 કોર્નર ની વાત કરી એટલે ખૂણાની વાત આવે છે. And now second one, the number of the atom present at faces, 6 face, બરાબર, atoms into 1/2 atoms per unit cell, એક કંકોસ ની અંદર. બરાબર. 6 બાજુઓ હોય, એમાં 1/2 ભાગ હોય એટલે 3 એટલે ટોટલ આપણે જો વિચાર કરીએ તો બરાબર છે, એટલે ટોટલ કેટલું થાય? તો કે 4. 3 વત્તા 1 એટલે ટોટલ 4 અહીંયા આગળ આપણને જોવા મળે. તો આટલી વસ્તુ ખાસ આની અંદર આપણે યાદ રાખવાની. આટલું તમે બહુ સારી રીતે સમજી ગયા છો. અને છેલ્લું છે અંત કેન્દ્રિત. અહીં આપણે બતાવ્યું નથી, પણ અંત કેન્દ્રિતમાં સમજી જવાનું કે સામસામે હોય. સામસામે હોય એટલે એક જ સામસામે બાજુ લેવાની ફલકની, એટલે 1/2 ગુણ્યા 2 એટલે 1 આવે. એટલે ટોટલ ઘટક કણોની સંખ્યા 2 થાય. 8 ખૂણા પર 1/8 ભાગ. રાઈટ. અહીં તમને દેખાશે કે આ ફેસ સેન્ટર ફલક કેન્દ્રિત માટેની મેં વાત કરી. ટોટલ કેટલા હોય? 4. બરાબર છે. તો આટલી વાત આપણે ખાસ આની અંદર યાદ રાખીશું. બરાબર છે. મેં સ્ક્રીન શેરને સ્ટોપ કરી દીધું. હવે આપણે આપણા મૂળ બોર્ડ પર પાછા આવી જઈએ. ઓકે, અને અહીંયા આગળ આપણે ધ્યાનથી સમજીએ. હવે તો આખી મેં તમને રચના સમજાવી દીધી કે કયા ટાઈપની રચનાઓ અહીંયા આગળ જોવા મળે છે. ઓકે, એ તમને મેં અહીંયા આગળ બતાવી. તો ઘટક કણોની ગોઠવણીને આધારે આપણે એકમ કોષ 4 પ્રકારના હોય એ આપણે જોયું. બરાબર છે. હવે 14 બ્રેવિસ લેટિસ ગઈકાલે આપણે સ્ટાર્ટ કર્યા હતા, એમાંથી 2 જોયા હતા. બરાબર છે. તો હું પહેલા ટેબલ દોરી દઉં એટલે વાંધો ના આવે.
ઓકે, તો આપણે સૌથી પહેલા બે જોયા હતા. પહેલું હતું એ સાદો ઘન, સાદો ઘન, બરાબર. સાદા ઘનની અંદર આદિમ અંતઃકેન્દ્રિત અને ફલક કેન્દ્રિત ત્રણ પ્રકારના શક્ય વિચલન આવે, એની આપણે વાત કરી હતી. તો એની અંદર જે અક્ષીય અંતર છે એ અક્ષીય અંતર શું આવે? ધારનું માપ a બરાબર b બરાબર c, બરાબર. એટલે કે બધી ધાર એક સમાન હોય. જે બધી ધાર છે એ કેવી હોય? એક સમાન આપણને જોવા મળે છે, બરાબર છે. બધી ધાર એક સમાન આપણને અહીંયા આગળ જોવા મળે. તો પહેલું એ ધ્યાન રાખવાનું, બરાબર છે. ફરી એકવાર હું લખી દઉં. તો સાદો ઘન, એમાં આદિમ પ્રકારના હોય, અંતઃકેન્દ્રિત હોય અને ફલક કેન્દ્રિત, બરાબર છે. આદિમ, અંતઃકેન્દ્રિત અને ફલક કેન્દ્રિત, બરાબર છે. ધારનું માપ a બરાબર b બરાબર c હોય. ઓકે. ખૂણાનું માપ તો કે આલ્ફા ઇઝ ઇક્વલ ટુ બીટા ઇઝ ઇક્વલ ટુ ગેમા ઇઝ ઇક્વલ ટુ 90 ડિગ્રી, બરાબર. તો આપણે વાત કરી હતી કે આની અંદર બધા માપ સરખા, બધા જ માપ તમને સરખા જોવા મળે, રાઈટ. તો બધા માપ સરખા હોય એટલે આપણે લઈએ a b અને c, બરાબર છે. તો a b અને c ત્રણેય માપ સરખા હોય. આ a, આ b અને આ c ત્રણેય માપ સરખા હોય. ત્રણેય ખૂણા છે, બરાબર છે. તો એ ત્રણેય ખૂણા પણ તમને અહીંયા આગળ સરખા જોવા મળે કે ભાઈ 90 ડિગ્રી, બરાબર. એટલે આલ્ફા, બીટા અને ગેમા એ પણ આપણને 90 ડિગ્રી જોવા મળે છે. ઓકે, બધું સરખું હોય, બધું બધા માપ સરખા. તો એવા ત્રણ થાય: આદિમ, અંતઃકેન્દ્રિત અને ફલક, બરાબર છે. એના ઘણા બધા ઉદાહરણ એ આપણે જોયા હતા કે ભાઈ NaCl છે, બરાબર છે. પછી રોક સોલ્ટ, ઓકે, ZnS, ઝિંક બ્લેન્ડ એની રચના, પછી કોપર, બરાબર, Ag, આ બધી રચનાઓ આપણે જોઈ હતી, બરાબર છે. Cu, Cu2O, CaF2, બરાબર છે. પછી CaF2, આ બધી રચનાઓ એની હોય છે. એની અંદર આ પ્રકારે જોવા મળે. મેં તમને એ પણ સમજાવ્યું કે કોઈ દિવસ એવું નહીં પૂછે કે આ કયા પ્રકારના ઘટક કણો ધરાવે છે, આદિમ છે, અંતઃકેન્દ્રિત, એવું નહીં પૂછે. આ જે છે એ આ બે માંથી કયું માપ ધરાવે છે, આ બે નો પ્રશ્ન પૂછે, અથવા કયો ઘન છે એવું પૂછે. આ પર્ટિક્યુલર આના વર્ગીકરણમાં નહીં જાય. બીજું ટેટ્રાગોનલ, તો ટેટ્રાગોનલ ની અંદર આદિમ અને અંતઃકેન્દ્રિત આપણે વાત કરી હતી કે આ બે સ્થાયી રચનાઓ, બાકીની બે હોય ખરી પણ અસ્થાયી હોય એટલે એનું કોઈ અસ્તિત્વ હોતું નથી.
तो a बराबर b बट नॉट इक्वल टू c. अल्फा बीटा गेमा इज इक्वल टू 90 આ બરાબર છે. એટલે જો આને આપણે રિપ્રેઝન્ટ કરવું હોય તો કેવી રીતે રિપ્રેઝન્ટ થાય? તો કે a અને b સરખા પણ c નું જે માપ છે બરાબર a અને b સરખા પણ c નું માપ જુદું હોય. જો a અને b સરખા પણ c જુદું હોય. ખૂણા તો બધા સરખા છે. બરાબર છે. તો આ રીતે આપણે એને સમજાવી શકીએ છીએ. પણ તમે અહીં આગળ જો કે આ આદિમ છે ને આ આદિમ છે. આદિમમાં એટલે શું કે 8 ખૂણા ઉપર ઘટક કણો આવેલા હોય. 8 ખૂણા ઉપર ઘટક કણો હોય તો કે હોય. પણ જુદું શું તો આ બંનેમાં? તો કે જુદું એ છે કે આમાં અક્ષીય અંતર a b c પણ અહીં a b but not equal to c. એટલે આ બે આદિમ બદલાઈ ગયા. એવી રીતે અંતઃકેન્દ્રિત પણ બે બદલાઈ. બરાબર છે. એટલે અહીંયા આગળ ખૂણા ઉપર 8 ગોળા હોય તો આદિમ, અહીં ખૂણા ઉપર 8 ગોળા હોય તો આદિમ. પણ આના અક્ષીય અંતર ને આનું અક્ષીય અંતર જુદું છે. એ બંને આદિમ છે તો જુદા છે. બરાબર છે. આના ઉદાહરણની અંદર મેં તમને વાત કરી હતી કે ભાઈ સફેદ ટીન એસિટેરાઇટ બરાબર SnO2 TiO2 CaSO4 એ આપણે અહીંયા આગળ સમજ્યા હતા. પછી મેં કીધું હતું NiSO4, પછી કીધું હતું ZR SiO4 zirconium silicate. આ એના ઉદાહરણ. બરાબર. હવે ત્રીજા નંબર. ઓકે. તો એ છે ઓર્થોરોમ્બિક. ઓર્થોરોમ્બિક ઓર્થોરોમ્બિક ની અંદર 4 રચનાઓ આપણને જોવા મળે. એમાં 4 જોવા મળે. આદિમ, અંતઃકેન્દ્રિત, ફલક કેન્દ્રિત અને અંતકેન્દ્રિત. ચારે 4 રચનાઓ અહીં તમને જોવા મળે. તો અહીંયા આગળ ધારના માપની વાત કરીએ તો a is not equal to b is not equal to c. એટલે ખબર પડી ગઈ ને આ આદિમ અને આ આદિમ ત્રણેય જુદા થઈ ગયા આને લીધે. બટ આલ્ફા બીટા એન્ડ ગેમા ઇઝ ઇક્વલ ટુ 90. પણ બધા ખૂણા એ તો 90 અંશના છે. તો રચના કેવી હોય? તો તમે તમારા ઘરની અંદર દિવાસળીની પેટી જોઈ હશે. ડસ્ટર તો જોયેલું જ છે બરાબર. એ ડસ્ટર ની અંદર તમે જુઓ આનું માપ બરાબર છે, આ માપ અને આ માપ. 3 માપ જુદા છે. આ માપ, પછી આ ધારનું માપ 1 2 અને પછી આ 3 માપ જુદા છે. દિવાસળીની પેટી તમે જોયેલી છે રાઈટ. તો એ આ ટાઈપની હોય છે. આ ટાઈપની હોય છે. એની અંદર તમને સ્પષ્ટપણે દેખાય છે કે ધીસ ઇઝ વન ઇઝ A, B અને C. અહીંયા આગળ A is not equal to B is not equal to C દેખાય જ છે તમને. અહીં કેવું છે? A બરાબર B is not equal to C અને અહીંયા આગળ A બરાબર B is equal to C. તો જો ડિફરન્સ આટલો જ છે. બરાબર છે. તો ઓર્થોરોમ્બિક
તો આપણને એના ઉદાહરણ ખબર છે કે ભાઈ પહેલું તો રોમ્બિક સલ્ફર આવે, આપણે એની રચના ભણેલા છે રોમ્બિક સલ્ફર. પછી ચિલી સોલ્ટ પીટર KNO3, બરાબર, BaSO4, આ તો ટેક્સ્ટ બુકમાં આપેલા જ છે, પણ એ સિવાય બીજા કયા છે એ પણ આપણે સમજી લઈએ. તો કે PbCO3, lead carbonate, MgSO4, NH2O. થઈ ગયું. આ એના બીજા ઉદાહરણ. તો ઓર્થોરોમ્બિક, આદિ મધ્ય કેન્દ્રિત, ફલક કેન્દ્રિત, અંત કેન્દ્રિત હોય કે જેમાં અક્ષીય અંતર A is equal to, is not equal to, B is not equal to C એ તમને જોવા મળે, and આલ્ફા બીટા ને ગેમા is equal to 90 હોય, આ પ્રકારની એ રચના થાય. બરાબર છે. તો આ ટેબલમાંથી MCQ પૂછાતા હોય છે. એક ઉદાહરણ આપેલું હોય તમને નીચે પૂછવામાં આવે કે આનું અક્ષીય માપ અને ખૂણાનું માપ નીચેના પૈકી કયું છે, 4 ઓપ્શન તમને આપેલા હોય અને એ પ્રમાણે તમારે જવાબ આપવાનો હોય છે. ઓકે, સ્ક્રીનશોટ લઈ લો. આમ તો મેં વિડિયો લેક્ચર મોકલેલો જ છે. ચાલો હવે આગળ જોઈએ. ચાલો હવે ચોથા નંબર પર જઈએ. બરાબર, અને એ છે હેક્સાગોનલ, જેને આપણે ષટકોણીય તરીકે પણ ઓળખીએ. બરાબર છે, હેક્સાગોનલ ષટકોણીય તરીકે પણ આપણે એને ઓળખીએ છીએ. બરાબર છે. તો અહીંયા આગળ આદિમ પ્રકારની રચના હોય. બરાબર છે. ઢાળનું માપ અથવા અક્ષીય અંતર, તો આની અંદર શું હોય, A is equal to B but not equal to C. આ 9મા નંબરની રચના થઈ. 10મું સર. ઓકે, A is equal to B but not equal to C. ખૂણાનું માપ અહીંયા આગળ આલ્ફા is equal to બીટા is equal to 90 હોય. બે ખૂણા 90 ના હોય અને ત્રીજો ખૂણો 120 અંશનો હોય. હેક્સાગોનલ. બરાબર છે. તો આ ટાઈપની રચના તમને જોવા મળે. આની અંદર મારે આ ટાઈપની રચના દોરવી પડશે, એવી રીતે નહીં ચાલે. બરાબર છે. આ ટાઈપની રચના હોય તો તમે જોઈ શકો છો કે મથાળું તમારો હેક્સાગોનલ છે. બરાબર, આ ટાઈપની રચના થઈ ગઈ. જો ધ્યાનથી, તો અહીંયા આગળ આ જે રચના છે આની અંદર હેક્સાગોનલ, એટલા માટે મેં આવી દોરી કારણ કે આપણને બધી વસ્તુ ખબર પડે એટલા માટે. તો મેં તમને કીધું કે આના A અને B ના માપ સરખા હોય. જો આ A છે
આ બી છે અને આ સી છે. જોયું, સી જુદું થયું. બે ખૂણા 90 ના હોય. આ ખૂણો 90 નો છે, આ ખૂણો પણ 90 નો છે, આ બંને 90 ના છે. પણ આ ખૂણો છે કેટલાનો છે? 120 અંશ નો છે. એ તમને દેખાય બરાબર છે? તો આ એવું નથી કે અહીંથી આમ જાય છે, તો ત્રિપરિમાણીય રચના એટલે આમ જ જાય છે, આમ જ જાય છે, પણ 90 અંશનો જ છે. આ 120 અંશ. બરાબર છે? આ પ્રકારની રચનાઓ પણ થતી હોય છે, હેક્સાગોનલીય રચના. એના ઉદાહરણ તરીકે આપણે વાત કરીએ. બરાબર છે? તો હેક્સાગોનલ ની અંદર ગ્રેફાઇટ, પછી ZnS એની વુડઝાઇટ રચના હોય. પેલામાં ઝિંક બ્લેન્ડ હતું પહેલામાં. બરાબર છે? તો ZnS ઝિંક ઓક્સાઇડ, CDS આપણી ટેક્સ્ટ બુકમાં આપ્યા છે, આપણે ઉદાહરણ દીધા. ઓકે. ત્યારબાદ મેગ્નેશિયમ, ઝિંક અને કેડમિયમ ધાતુઓમાં લઈએ. એ આ પ્રકારની રચના ધરાવે. તો આ હેક્સાગોનલ રચના. 14 બ્રેવિસ લેટિસ માંથી 10 પૂરા થાય. પાંચમી એને કહેવાય રોમ્બોહેડ્રલ, જેને આપણે કહીએ છીએ ટ્રાયગોનલ. આમાં બે પ્રકાર, આદિમ પ્રકારની રચના હોય છે આમાં પણ. બરાબર છે? આની અંદર A = B = C હોય. આની જો વાત કરીએ કે આલ્ફા = બીટા = ગામા બટ નોટ ઇક્વલ ટુ 90. આલ્ફા, બીટા અને ગામા સરખા હોય પણ 90 ડિગ્રી હોતા નથી. એક ખાસિયત, 90 ડિગ્રી હોતા. બરાબર છે? તો આની અંદર આપણે જોઈએ કે કેવી રચના હોય રોમ્બોહેડ્રલ. રોમ્બોહેડ્રલ આવી રચના. બરાબર છે? આ પ્રકારની રચના એ આપણે અહીંયા આગળ જોઈ શકીએ છીએ. રોમ્બોહેડ્રલ કહેવાય. ઓકે. તો આ રોમ્બોહેડ્રલ છે, એની અંદર A = B = C ત્રણેય બરાબર. આ A, B અને C આ ત્રિપરિમાણીય છે એટલે તમને C સરખું નહીં દેખાય, પણ આની અંદર A = B = C હોય. આલ્ફા, બીટા અને ગામા ત્રણ સરખા હોય પણ 90 ના નહીં હોય. બરાબર છે? એ પ્રકારની આની ગોઠવણી આખી થતી હોય છે, આદિ પ્રકારની હોય. રાઈટ? તો એના ઉદાહરણની અંદર આપણે લઈએ કે ભાઈ કેલ્સાઇટ, સિન્નાબાર. કેલ્સાઇટ એટલે CaCO3. બરાબર? સિન્નાબાર છે HgS કહેવાય એને. ઓકે. એ સિવાય અને HgS કહેવાય. એ સિવાય ઇન્ડિયન સોલ્ટ પીટર એટલે NaNO3 ને ઇન્ડિયન સોલ્ટ પીટર તરીકે ઓળખવામાં આવે. બરાબર છે? આ સિવાય આર્સેનિક, એન્ટીમની, બિસ્મથ એ આવી રચના ધરાવે. ઓકે. તો આ થઈ ગઈ રોમ્બોહેડ્રલ રચના. છઠ્ઠી બોલો.
હા સાહેબ કહેવાય. ત્યાર પછી છે મોનોક્લિનિક. બરાબર છે. એમાં આદિમ પ્રકારની રચના હોય અને અંત કેન્દ્રિત રચના. અંત કેન્દ્રિત, અંતઃ નહીં, અંત. એની અંદર A is equal to B is equal to C. આ ત્રણે ત્રણ સરખા ના હોય. A is not equal to B is not equal to C. અહીંયા આગળ આલ્ફા અને ગેમા, બરાબર છે. આ બેની જો આપણે વાત કરીએ તો એ 90 ડિગ્રી હોય. કેટલા હોય? 90. પણ બીટા છે is not equal to 90 and then and again less than 120. 120 થી તો નાનો જ હોય, 90 ના હોય. બોલો ફરી કોને? આલ્ફા ગેમા એ 90 ડિગ્રી હોય, બીટા is not equal to 90 પણ 120 કરતા નાનો. ત્રણેય ધારના માપ સરખા ના હોય એ મોનોક્લિનિક. હવે આની આકૃતિ આપણે દોરી શકતા નથી કારણ કે આ તો વાસ્તવિક જ આવ્યું, કારણ કે બધા માપ સરખા હોતા નથી, તમે બતાવી શકતા નથી આની અંદર. બરાબર છે. એમ પણ આકૃતિ તો ખાલી સમજવા માટે જ મેં દોરી છે, એ કોઈ પરીક્ષામાં તમને પૂછાવાની નથી. કદાચ પૂછાય તો આકૃતિ જ પૂછાશે, એના પરથી તમને પ્રશ્ન, તો આકૃતિ જોઈને ખબર પડી જાય. એમાં પણ મોનોક્લિનિક કે ટ્રાઇક્લિનિક તો નહીં પૂછાય, એની આકૃતિ ના હોય એવું યાદ રાખો. ઓકે, એટલે આમાં ખાલી ઉદાહરણ યાદ રાખવાના. મોનોક્લિનિક સલ્ફર, બરાબર, જે આપણે ટેક્સ્ટ બુક ની અંદર આપ્યા છે. મોનોક્લિનિક સલ્ફર Na2SO4 10H2O. એ સિવાય બીજા ઉદાહરણ આપણે યાદ રાખવા હોય તો બહુ જ અગત્યનું આનું એક ઉદાહરણ બીજું છે બોરેક્સ કાચ. Na2B4O7 10H2O બોરેક્સ કાચ કહેવાય. બરાબર છે. એનું એક અગત્યનું ઉદાહરણ છે, એ ખાસ આપણે અહીંયા આગળ યાદ રાખવાનું. ઓકે. એ સિવાય CaSO4 twice H2O સજર્સ કેલ્શિયમ સલ્ફેટ, એ પણ એનું એક ઉદાહરણ છે. ઓકે, તો આ થઈ ગયું મોનોક્લિનિક સલ્ફર. 13 રચનાઓ થઈ ગઈ અને છેલ્લી ટ્રાઇક્લિનિક 14 નંબર. એ ફક્ત આદિમ પ્રકારનું જ હોય. A is not equal to B is not equal to C. Alpha is not equal to beta is not equal to gamma is not equal to 90. સરખાઈ ના હોય, 90 ના હોય, એટલે બધું વાંકું, ઊંટ જેવું. ઊંટના બધા અંક વાંકા હોય એવું અનુબંધ બધું વાંકું, કશું સરખું ના હોય. એને આપણે ટ્રાઇક્લિનિક તરીકે ઓળખીએ છીએ. તો ટ્રાઇક્લિનિક ની અંદર આપણે ઉદાહરણ લઈએ કે ભાઈ પોટેશિયમ ડાઇક્રોમેટ K2Cr2O7 CuSO4 5H2O, બરાબર છે. એ સિવાય H3BO3 બોરિક એસિડ, બરાબર, એનું એક ઉદાહરણ છે બોરિક એસિડ. ઓકે, તો આટલા ઉદાહરણ આની અંદર આપણે યાદ રાખવાના છે. તો આ રીતની આપણી ટોટલ કેટલી રચનાઓ થઈ? 7 રચનાઓ થઈ. આમ ઘન સ્ફટિક પ્રણાલી 7 છે, પણ ટોટલ બ્રેવિસ લેટિસ કેટલા થયા? 14 થઈ ગયા. 14 બ્રેવિસ લેટિસ આ રીતે આપણે રજૂ કરી શકીએ છીએ. એ આપણે ખાસ અહીંયા આગળ યાદ રાખવાનું. ક્લિયર? આનો સ્ક્રીનશોટ લઈ લેજો. ઓકે, તો જો આપણે જે કહેતા હતા કે 14 બ્રેવિસ લેટિસ
એકમ કોષની 3 બાબતો પર આધાર રાખે ઘટક કણોની સંખ્યા, ધારના માપ અને ખૂણાના માપ એ પ્રમાણે આપણને અહીંયા આગળ જોવા મળે. આટલી વસ્તુ આપણે ધ્યાન રાખીશું. તમારે કદાચ ટ્રાયક્લિનિક અને મોનોક્લિનિકની આકૃતિ જોવી હોય, બરાબર છે, તો આમ તો તમને ખબર જ નહીં પડે કારણ કે બહુ અટપટી છે, બધું સરખું સરખું લાગશે એટલે આપણે હવે એ આકૃતિ લેતા નથી. પણ જોયું હોય તો હું તમને બપોરે મોકલી આપીશ, જરા જોઈ લેજો, બાકી એની જરૂર નથી. આટલી વસ્તુ આપણે ખાસ અહીંયા આગળ યાદ રાખીશું. તો હવે નેક્સ્ટ લેક્ચરની અંદર બહુ જ અગત્યનો ટોપિક, જે ચેપ્ટરનો અગત્યનો ટોપિક છે એ ઘટક કણોની એક પરિમાણીય, દ્વિપરિમાણીય અને ત્રિપરિમાણીય જે રચનાઓ છે એના વિશે આપણે સમજવાના છે. બરાબર છે, ક્લાસરૂમની અંદર જ. ઓકે, હવે એક વાત યાદ રાખવાની, સ્કૂલ આવો તો ઘણું સારું, આની અંદર કોઈ ફોર્સ તો છે નહીં, બરાબર છે, પરંતુ અત્યારે પરિસ્થિતિ થોડીક સારી છે અને એની અંદર આપણે ઘરમાં ગભરાઈને બેસી રહીશું તો કોઈ મેર પડે નહીં. સાવચેતી રાખવાનું, ગભરાવાની જરૂર નથી. સ્કૂલમાં આવો એટલું સારું કારણ કે પ્રેક્ટિકલ થી માંડીને બધી વસ્તુઓ સ્કૂલમાં જ આપણે કરી શકીશું. આવી રીતે ઓનલાઈન લેક્ચર્સ તો વિડીયો લેક્ચર્સ હવે આવશે, બપોર મુકાશે, નહીં મુકાય એવું નહીં. વિડીયો લેક્ચર તો બધા જ છે. હવે ગયા વર્ષે તો વિડીયો લેક્ચર જ ભણ્યા છે ને બધા. આ જ વર્ષે આપણે ઓનલાઈન શરૂ કર્યું તો વિડીયો લેક્ચર તો બધા જ છે, કોઈ બાકી નથી, એમાં કોઈ પ્રશ્ન થવાનો નહીં, એ તો આવતા રહેશે. એના કરતા ક્લાસરૂમની અંદર બેસીને ભણી એનું ઘણું મહત્વ છે. બરાબર, લાઈવ હોય, સામે પ્રત્યક્ષ હોય ને, પ્રત્યક્ષ એ પરોક્ષ એટલે હવે ધીમે ધીમે આપણે નિર્ણય લેવાનો છે. અમે એવું નહીં કહેતા કે તમે આવો છો, અમારાથી ફોર્સ થાય પણ નહીં કે તમે અમને અહીંયા આગળ કિચન ચડાવી, એટલે આ બધું નહીં જોવાનું. પણ હું કઈ તમને બહુ સ્પષ્ટ વાત કહું છું, ગભરાવાની બહુ જરૂર નથી. અમે આપણે બીજી બધી જગ્યાએ નહીં જતા, ફરવા ફરવા નહીં જતા, બરાબર છે, કોઈ જગ્યાએ દુકાનમાં ક્યાં જઈએ જ છીએ. આ તો સ્કૂલ છે, સ્કૂલની અંદર પણ કાળજી લેવામાં તો આવે જ. તો એ સ્કૂલનું જ એજ્યુકેશન આપણે લઈએ ને એટલે એ બહુ જરૂરી છે. વિચારજો, સમજજો, એ પ્રમાણે અનુસરવું. તમારું જે આવતી સોમવારનું જે ટાઈમ ટેબલ, સોમવારથી જે ટાઈમ ટેબલ એ રાતે આવી જશે, એ ટાઈમ ટેબલ પ્રમાણે આપણે બધા ફોલો કરીશું. ઓકે, બધાને જય શ્રી કૃષ્ણ. આ મંગળવારે જે કેમેસ્ટ્રીનો ટેસ્ટ છે એ ટેસ્ટની અંદર આ ચેપ્ટરનો ટેસ્ટ લેવામાં આવશે. અહીં સુધી ચાલ્યું ને એટલું સમજી ગયા? ઓકે સર. સર કેમેસ્ટ્રીમાં કઈ રેફરન્સ બુક લેવી હોય તો લેવાય અત્યારે? જેડબલઈ માટે કે નીટ માટે? નીટ માટે. નીટ માટે ને, નીટ માટે જો કેવું દરેકનું અલગ અલગ છે. તમને કહું કે નીટની વાત કરીએ તો ફિઝિકલ કેમેસ્ટ્રીની પણ બુક આવે છે, બાલાજી પબ્લિકેશન, ઇંગ્લિશમાં આવે છે. બરાબર, ગુજરાતીમાં બહુ પબ્લિકેશન ઓછા છે, નથી એવું સમજો તો પણ ચાલે, બધું ઇંગ્લિશમાં જ છે. એટલે આમ તો હું જનરલી છે ને બધા જ પબ્લિકેશનમાંથી ભેગું કરીને હું તમને કરાવી દઉં છું, એટલે તમને કોઈ તકલીફ પડે નહીં. છતાં પણ તમારે જો કરવી જ હોય તો બાલાજી પબ્લિકેશન આવે છે, બરાબર છે, તમે સર્ચ કરશો એમેઝોન પર તો પણ તમને મળી જશે. ઓકે, તો ઓકે સર. તમે એન અવસ્થી બાયોલોજી વાળા હોય તો એન અવસ્થી છે, અરે સોરી મેથ્સ વાળા હોય તો એન અવસ્થી છે, પણ બાયોલોજી વાળા છે એની માટે કોટન નામ બીજું છે, જરા જોઈ લેજો. બાલાજી પબ્લિકેશન એટલું યાદ રાખો. તો બાલાજી પબ્લિકેશનની તમે ફિઝિકલ અને ઓર્ગેનિક આ બે લઈ શકો, ઇનઓર્ગેનિક નહીં લેવાનું, એની કોઈ જરૂર નથી. ઓકે સર. પછી એની અંદર તો હું સોલ્વ બધું કરાવું છું. થેન્ક યુ.